એક ઝલક માટે બિહારના લોકોએ હદ વટાવી. અલ્લુ અર્જુને કહ્યું, આજે તો પુષ્પાએ પણ ઝૂકવું પડશે. 17 નવેમ્બરના રોજ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને સુકુમારની પેન ઇન્ડિયા એક્શન ડ્રામા ફિલ્મ પુષ્પા 2નું ધ રૂલનું ટ્રેલર લોન્ચ થયું હતું. બિહારના પટનાના ગાંધી મેદાનમાં એક લાઇવ ઇવેન્ટ દ્વારા આ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરમાં ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાએ ભાગ લીધો હતો. જણાવી દઈએ કે આ ફિલ્મ આગામી 5 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ધ રૂલની ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં ફેન્સનું ગાંઠ પણ એટલું જોવા મળ્યું કે અલ્લુ અર્જુન અને રશ્મિકાની એક ઝલક મેળવવા ગાંધી મેદાનમાં ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેના ફેન્સે તેમના મનપસંદ સ્ટાર્સને જોવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા હતા. તેમાં અરાજકતા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પટનાના ગાંધી મેદાનનો ટ્રેલર લોન્ચ વખતેનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્થિતિ એવી હતી કે ફેન્સ અલ્લુ અર્જુન અને રશ્મિકાને જોવા માટે ગ્રાઉન્ડમાં સ્થાપિત સ્ટ્રક્ચર્સ અને બેરિકેડ પર ચડી ગયા હતા. આ પરિસ્થિતિને સંભાળવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવા પડ્યા હતા. પરિસ્થિતિ એવી હતી કે ફેન્સ તેમના પ્રિય એક્ટર અલ્લુ અર્જુનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જો કે અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવવાને કારણે કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને ગાંધી મેદાનમાં ચપ્પલ ફેંકવા લાગ્યા હતા. અલ્લુ અર્જુન સમયસર સ્ટેજ પર ન આવતા લોકો ગુસ્સે ભરાયા હતા, પરંતુ અંતે એક્ટરના સંબોધન બાદ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. અભિનેતાએ પોતાનું સંબોધન નમસ્તે બિહારથી શરૂ કર્યું અને કહ્યું, પુષ્પા ક્યારેય ઝૂકતો નથી, પરંતુ આજે તે તમારા પ્રેમની સામે ઝૂકશે. મારી હિન્દી બહુ સારી નથી, પણ એ માટે મને માફ કરી દેજો. પટનાના ગાંધી મેદાન ખાતે પુષ્પા 2ના ટ્રેલર લોન્ચ વખતે એકઠી થયેલી ભીડ પણ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની હતી. ફેન્સના જુસ્સા પર લોકો ફની કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, આ ભીડ પુષ્પા 2ની લોકપ્રિયતા નથી બતાવતી, પરંતુ બેરોજગારીની વાસ્તવિકતા બતાવે છે. તો કોઈએ મજાકમાં લખ્યું હતું કે બિહાર ઇઝ નોટ ફોર બિગિનર્સ. કેટલાક લોકોએ ફેન્સના પાગલપણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકો ફક્ત એક વ્યક્તિને જોવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. કાશ લોકો પોતાના જીવને થોડો ગંભીરતાથી લે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.